તારીખ 22/6/82 યોગાસન કીધો હતો. પણ એમાં અમને અનુભવ કશો ના હતો. ભાગવદ ગીતા 6 થી 7 વર્ષ સુધી વાંચી અને અમારી કુંડલી નારીનું ઉદ્ભવ થયું હતું. આનાથી મને વૈરાગ શરીરમાં હતો. એ વૈરાગના કારણે યોગાસન કીધો હતો, પણ અનુભવની હતો. કેવી રીતના કરવો તે ખુદ મને એનું જ્ઞાન નહીં હતું. એકાશી દિવસ થવાનો સમય આવ્યો. યોગ અગ્નિ જાગૃત થઈ શરીરના તમામ નાડીઓમાં નુકસાન થઈ ગયું. હાથમાં, પગમાં, મસ્તકમાં, અને યોગ અગ્નિથી આ શરીર બળી ગયું હતું. તેમજ 81 દિવસ ગોકુળ આઠમને રાત્રે 1 વાગે શરીરની તમામ જાગૃત અવસ્થાઓ બધી બંધ થઈ ગઈ હતી. આંખો જોવાના માગે, કાન સાંભળવાના માગે, નાક સૂંઘવાના માગે, મોઢું બોલવાના માગે, તેમ શરીરની નાડી ધબકતી ના હોય. શરીર યોગ અગ્નિથી બળી ગયું હતું. ત્યારે એકદમ પ્રકાશનો ફટકારો થયો અને તે પ્રકાશથી અમૃત જ્વાળા પરમાત્મા દ્વારા વરસાવીને શરીર સજીવત કીધું. તે પછી પરમાત્માએ એમના દિવ્ય સ્વરૂપનું દર્શન દીધું હતું. એ દર્શન દ્વારા અમને અમારા આગળ પાછળના જન્મનું જ્ઞાન થઈ ગયું. તેથી અમે તેનો ઉપદેશ જનતાના લાભાર્થે આપીએ છીએ.